ગીરના જંગલોમાં આડેધડ રિસોર્ટ ખડકાતા સિંહ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। સાસણના જંગલ વિસ્તારમાં 300 થી વધુ રિસોર્ટ ફાર્મ હાઉસનો પણ ખુલાસો થયો। પ્રાકૃતિક સંપદા ધરાવતા ગીરના જંગલોમાં બાંધકામને લઈ કડક નિયમ જરૂરી। આખરે હાઈકોર્ટમાં થયેલી અરજીને પગલે હાઈકોર્ટે ગીર અભયારણ્યની ફરતે આવેલી હોટલ રિસોર્ટની ચકાસણીના આદેશ કર્યા છે, જેને પગલે રેવન્યુ વિભાગ અને વન વિભાગે સંયુક્ત રીતે 5 ટીમ બનાવી, જે 3 જિલ્લાના ગીર જંગલને અડીને આવેલા 51 ગામમાં તપાસ કરશે। રાજ્યની વડી અદાલતની સૂચના બાદ સરકારી પ્રશાસન દોડતું થયું છે। હાઈકોર્ટે જાહેર હિતની અરજીને પગલે 15 ઓક્ટોબરના કરેલી મૌખિક ઓર્ડરમાં આ આદેશ કર્યો કે જંગલની બહારના 10 કિલોમીટરના વિસ્તારના એકમોની મહેસૂલ વિભાગ અને વન વિભાગની સંયુક્ત ટીમો બનાવી તપાસ કરવાની રહેશે। તપાસના આદેશ આપ્યા છે। તપાસ કરતા ટીમ તપાસ દરમિયાન ચકાસણી કરી નિયમોનો ભંગ કરતા એકમો સામે કડક કાર્યવાહી કરે તે અંગેનો રિપોર્ટ જે તે જિલ્લા કલેક્ટરને 15 નવેમ્બર સુધીમાં સોંપવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે। ચકાસણી દરમિયાન તપાસ ટીમ હોસ્પિટાલિટી યુનિટ્સ તથા હોસ્પિટાલિટી સંલગ્ન બાંધકામોની ખરાઈ કરવાની, તેમાં મંજૂરીવાળા અને મંજૂરી વગરના એકમોને પણ આવરી લેવામાં આવશે। વન વિભાગે વિવિધ જોગવાઈને આધારે આપવામાં આવેલી શરતોનું પાલન થાય છે કે કેમ તે અંગે પણ તપાસ કરી કલેક્ટર સમક્ષ અભિપ્રાય રજૂ કરવા આદેશ કર્યો છે। બિનખેતી મંજૂરીવાળા એકમોની ખરાઈ કરતી વખતે બિનખેતીના હુકમમાં વન વિભાગની જોગવાઈનું પાલન કરવા બાબતે દાખલ કરવામાં આવેલી શરતોનું પાલન થાય છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે। હાલ તો હાઈકોર્ટના આદેશને પગલે ડીસીએફ, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત પ્રશાસન ગીરની બોર્ડર વિસ્તારમાં અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં તપાસ કરી રહી છે। તો ગીરના જંગલમાં બાંધકામને લઈ જે નિયમ છે તે જરૂરી છે। જે હોટલ અને રિસોર્ટ કે જે ગેરકાયદે ખડકી દેવામાં આવ્યા છે તેની ચકાસણી કરવા પણ આદેશ આપવામાં આવ્યા। અધિકારીઓની 5 ટીમ ગીરના 51 ગામમાં જે તપાસ છે તે તપાસ કરશે। અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જે 51 ગામો છે જે જંગલ વિસ્તારને અડીને આવેલા છે તે તમામ જગ્યા પર તપાસ કરવામાં આવશે। 15 ઓક્ટોબરના હાઈકોર્ટના મૌખિક ઓર્ડર બાદ જૂનાગઢ જિલ્લા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। વિસ્તારમાં થતી પ્રવૃત્તિઓનો 10 સપ્ટેમ્બર કહેવામાં આવ્યું હતું। મંજૂરીવાળા અને મંજૂરી વગરના હોટલ રિસોર્ટના જે રિપોર્ટ છે તે પણ તૈયાર કરવામાં આવશે। સાસણમાં જ 300 થી વધારે જે રિસોર્ટ છે તે સામે આવ્યા છે અને જેને લઈ અલગ અલગ નિયમો પ્રમાણે તેનું બાંધકામ થયું છે કે કેમ તે અંગે પણ તપાસ કરવા સૂચના આપવામાં આવી છે।